ભૂકંપેલા એક જમીન વિવાદમાં સંડોવાયેલા તે વખતના ડીવાયએસપી મનોજ સિન્હામા સામે માર મારવાના કેસમાં આજે કોર્ટ દ્વારા કડક વલણ અપનાવીને પગલાં લેવા માટે જણાવવામાં આવ્યું છે. ભૂકંપ પહેલા ભુજની એક જમીનના વિવાદ પ્રકરણમાં એક શખ્સને સંડોવીને તેને માર મારવાનો બનાવ બનવા પામ્યો હતો. ત્યારે આ બનાવમાં ડીવાયએસપી મનોજ સિન્હામા વિરુદ્ધ ભોગ બનનાર શખ્સ દ્વારા કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે ઘણા વર્ષોથી અનેક તારીખો વીતી જવા છતાં કોર્ટ સમક્ષ ડીવાયએસપી મનોજ સિન્હામા હાજર ન થતા પોલીસે આજે કડક વલણ અપનાવીને આ પોલીસ અધિકારી સમક્ષ ગુનો દાખલ કરીને સુનાવણી હાથ ધરવા જણાવ્યું હતું. આરોપીના વકીલ હેમસિંહ ચૌધરીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. ઘણો સમય પહેલા ભૂકંપ વખતની વાત છે. મહમદભાઈ ઇસ્માઇલભાઈ શમા એમની એક જમીનનો વિવાદ હતો. એ વિવાદ પ્રતાપસિંહ જાડેજા લફરાવાળા અને એક ચમનભાઈ ગોર એમના સાથે વિવાદ ચાલતો હતો. એમાં વાંધા અરજી દીધી. પછી એ લોકોએ તે વખતના ડીવાયએસપી મનોજ સિન્હામાનો ઉપયોગ કરી અને ખોટી રીતે મહમદભાઈને બોલાવીને પોલીસ સ્ટેશનમાં અને માર મારેલો અને તે માર બાબતની ખોટી ફરિયાદમાં પણ પકડેલા હતા. અને ત્યાર પછી મજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા એમને મહમદભાઈને અને મજિસ્ટ્રેટ સમક્ષ તેઓએ માર માર્યાની ફરિયાદ કરી અને મેડિકલ ચેકઅપ પણ કરાવેલો તે વખતે અને એમાં મારના નિશાનો આવેલા તે બાબતની ફરિયાદ ઇન્કવાયરીમાં હતી અને ઇન્કવાયરી પછી પુરાવો આવી જતા કોર્ટે ચાર્જ ફ્રેમનો હુકમ કર્યું છે. અને ઘણા સમયથી મનોજ સિન્હામા કોર્ટમાં હાજર રહેવાનો એવોઇડ કરતા હોય છે અને કોર્ટે પણ એમને ઠપકો આપ્યો છે કે તારીખે હાજર રહેજો અને જુદી જુદી અરજીઓ કરીને કેસને લંબાણમાં પાડવાનો પ્રયાસ એમને અત્યાર સુધી કરેલો છે. પણ કોર્ટ હવે લંબાણમાં કેસને પડવા માંગતી નથી અને ફરિયાદીને પણ ન્યાય જોઈએ એવો કોર્ટનો પણ વલણ છે. તેથી આજરોજ હાજર રહેલા છે અને બીજી એક અરજી આપી હતી તે અરજી પર રદ કરી છે અને ચાર્જ ફ્રેમ તેમની સામે તોમતનામું ઘડી લીધું છે અને હવે કેસ ચાલશે 10/12ના રોજ અને પુરાવો લેવાશે. એમને નસીહત પહોંચે અને ભવિષ્યમાં બીજો કોઈ પોલીસ અધિકારી કે કર્મચારી પબ્લિકને પરેશાન ન કરે અને સત્તાનો દુરુપયોગ ન કરે એના માટે એની સામે કાર્યવાહી થવી જોઈએ. 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે. સમન્સના આધારે સમન્સ ઓલરેડી પહેલાં ભજેલા છે અને એન કેન પ્રકારે ગમે તે બહાને બંદોબસ્તનો બહાનો હોય કે બીજા બહાનાથી અદાલત સમક્ષ આવવાનો ટાળતા હતા. પણ અદાલતે ગઈ તારીખે ઠપકો આપ્યો હતો તેના કારણે આજે હાજર રહેલા છે અને આજે પણ ચાર્જ ફ્રેમ ન થાય એના માટેના પ્રયાસ કરેલા પણ અદાલત તેમના પ્રયાસને માનેલી નહીં અને આજે એની સામે તોમતનામું ઘડ્યું છે અને આવતી તારીખે પુરાવો લેવાશે.